રાઈટ. તો આસન આજે આપણે આસનની શરૂઆત કરીએ છીએ. આસનને લગતા જે સામાન્ય 2, 3, 5 યાદ રાખવા જેવા નિયમો છે જે તમને મોટે ભાગે ખબર છે. અને એક તો આપણે આસન ભૂખે પેટે કરીએ છીએ. નંબર 2, એને લિક્વિડ સાથે કોઈ સંબંધ નથી. તમે આસન કરતા કરતા તમે પાણી પણ પી શકો, લિક્વિડ લઈને પણ આસન કરી શકો. હા, આસન કર્યા પછી તમે જો હેવી કઈ લંચ લેવું હોય તો 1 કલાક પછી, પણ જો તમારે કઈ બ્રેકફાસ્ટ કરવું હોય તો તમે 20 મિનિટ પછી તમે લઈ શકશો. ઘણા બધા મને એવું પૂછે છે કે મને કોન્સ્ટિપેશન હોય તો મારાથી આસન થાય કે કેમ? ખરેખર તો તમે જેમ જેમ આસન કરશો તેમ તેમ કોન્સ્ટિપેશન રહેશે જ નહીં. પણ જો અત્યારે કોન્સ્ટિપેશનની તકલીફ હોય તો પણ આસન કરી શકાય. બીજો એક સવાલ પૂછે છે કે મેન્સ્ટ્રુઅલ સાયકલ ચાલુ હોય તો આસન થાય કે કેમ? તમે જો વ્યાખ્યા યાદ રાખો સુખમ અને સ્થિરમ, તો જો તમને સુખ લાગતું હોય તો તમે કરી શકો. અનલેસ કે તમને બહુ સિવિયર એબ્ડોમિનલ ડિસ્કમ્ફર્ટ લાગતું હોય, બેકએક થતું હોય ને તમે નહીં કરો તો ચાલે. પણ સેશનમાં એટલા માટે આવવાનું કે કંઈક ફિલોસોફિકલ વાત થતી હોય તે સાંભળો, રિલેક્સેશન ટેકનિક હોય તે કરો, મેડિટેશન તો તમે કરી શકશો. રાઈટ. ઘણા બધા એવું પૂછે છે કે ભાઈ નહાતા પહેલા આસન કરવા જોઈએ કે નહીને આસન કરવા? એવો કોઈ નિયમ નથી, તમારી પ્રકૃતિ પર આધાર રાખે છે. પણ મારું એક મંતવ્ય એવું છે કે તમારે એસી ની અંદર, એર કન્ડિશનની અંદર તમારે આસન નહીં કરવા જોઈએ. એનું એક કારણ એ છે કે આપણા શરીરમાં જે જુદા જુદા પ્રકારની સિસ્ટમ છે એમાંની એક અગત્યની સિસ્ટમ છે એક્સક્રીટરી સિસ્ટમ, જે આપણા શરીરમાંથી કચરો બહાર કાઢવાનું કામ કરે છે. અને એ જે ઓર્ગન છે એ ઓર્ગનનો એ સિસ્ટમનું સૌથી મોટામાં મોટું ઓર્ગન છે આપણી સ્કિન. એટલે સ્કિન દ્વારા જે પરસેવો નીકળે છે, એના જે પોર્સ છે એમાંથી જે ટોક્સિક નીકળે છે, ગેસીસ નીકળે છે, તેને આપણે એ રસ્તો ખુલ્લો રાખવો છે. નાના હતા ને આપણે એક વિજ્ઞાનમાં પ્રયોગ જોતા હતા કે જો એક લોખંડની રિંગ હોય અને લોખંડનો જો ગોળો હોય એને જો ગરમ કરો તો એ રિંગમાંથી પસાર નહીં થાય, પણ જો લોખંડને ઠંડો પાડો તો રિંગમાંથી પસાર થાય. એટલે કે ગરમીથી વસ્તુ ખુલે અને ઠંડીથી એ સંકોચાય. એનો અર્થ એ થયો કે જો તમે એર કન્ડિશનની અંદર તમે જો યોગાસન કરો તો તમારો કોર્સ શક્ય છે કે એ સંકોચાઈ જશે, એટલે પેલો પરસેવો થવાનો જે પ્રોસેસ છે તે જરા ડિસ્ટર્બ થશે. એટલે બને ત્યાં સુધી તમે એમાં નહીં કરશો. સાધારણ તમારે પંખો ચલાવવો હોય તો ગરમી લાગતી હોય અને સાધારણ પંખો ચલાવવો હોય તો વાંધો નથી, પણ ઠંડા વાતાવરણમાં નથી કરતા. આટલી સામાન્ય યોગાસનની નિયમોની વાત છે. તમારે કોઈ સ્પેસિફિક કઈ સવાલ પૂછવો હોય તો મને પૂછો, નહીં તો પછી આપણે પ્રેક્ટિકલ આસનની આજે શરૂઆત કરીએ છીએ. અનમ્યુટ કરીને પૂછવાનું તમારે કે મને આ સવાલ છે. આજે આપણે શરૂઆત કરીએ છીએ સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર એટલા માટે શરૂ કરીએ છીએ કે બંડલ ઓફ આસન્સ છે મારી દ્રષ્ટિએ. ઘણા બધા આસનો એની અંદર છે. કોને કોને નહીં કરવા જોઈએ સૂર્ય નમસ્કાર? કોને નહીં કરવા જોઈએ? પહેલી જ વાત એ છે કે એવો કોઈ નિયમ નથી કે કોને નહીં કરવા જોઈએ, કારણ કે સુખમ અને દુઃખમની વાત જો આપણને ખબર પડી ગઈ હોય તો કોઈ પણ વ્યક્તિ કરી શકે. અને જેને કોઈ રોગ નથી પણ એને દુઃખમ લાગે છે, દુઃખમનો અર્થ કે શારીરિક દ્રષ્ટિએ એને કઈ ડિસ્કમ્ફર્ટ લાગે, સાધારણ એને પેઇન થાય અથવા એને ચક્કર આવે, એને વોમિટિંગ જેવું લાગે તો એને નહીં કરવા જોઈએ. સિવિયર બેકએક હોય, સિવિયર, જેમાં ઇન્ટરવર્ટિબલ ડિસ્કમાં પ્રેશર આવતું હોય, એમાંથી નવ જે પસાર થતી હોય એના પર પ્રેશર આવતું હોય તો આપણે કરતા નથી. સીધો સાદો નિયમ તમારે એક જ યાદ રાખવાનો છે, અને તે કે જો કરતી વખતે તમને કોઈ પણ પ્રકારનું ડિસ્કમ્ફર્ટ લાગે અથવા જો પેઇન લાગે, એ આસન તમે કરતા નથી. સૂર્ય નમસ્કાર હોય કે શીર્ષાસન, એ આસન તમે કરતા નથી. બરાબર? તો આપણે ઊભા થઈએ, થોડી જોઈન્ટ એક્સરસાઇઝ કરશું અને પછી આપણે સૂર્ય નમસ્કાર શરૂઆત કરીએ છીએ. સૂર્ય નમસ્કારની અંદર જે 12 સ્ટેપ્સ છે એને આપણે પહેલા જરા ઇન્ડિવિજ્યુઅલી જરાક આપણે
રજીસ્ટર કરવા છે, કારણ કે એક પછી એક પછી એક પછી એક છે, એટલે આપણને કોઈ ઉતાવળ નથી. શાંતિથી આપણે એક પછી એક સ્ટેપને આપણે રજીસ્ટર કરીએ છીએ. અને જ્યારે પછી આપણે એક સાથે જ્યારે સૂર્ય નમસ્કાર કરશું, ત્યારે આપણે પેલું ફાઇનલ પોસ્ચરમાં જે રોકાવાની વાત છે તેને આપણે એ નિયમને આપણે ફોલો કરશું. અત્યારે જે તમારે બ્રીધિંગ કરવાનું છે તે મેં ગઈકાલે સમજાવ્યું તે પ્રમાણે નોર્મલ જ બ્રીધિંગ કરવાનું છે. બ્રીધિંગને કશે આજે કે ભવિષ્યમાં તમે કોઈ પણ આસન કરતી વખતે શ્વાસને રોકશો નહીં. તેમાં પણ ખાસ કરીને જેમને બ્લડ પ્રેશર રહી છે, જેમને કાર્ડિયાક તકલીફ છે, એમણે કદી પણ આસન કરતી વખતે શ્વાસને ન તો અંદર રોકવાનો, ન તો બહાર કાઢીને એને રોકવાનું, જેને કુંભક અને આપણે રેચક કહીએ છીએ. તો કોઈ પણ પ્રકારનો શ્વાસને તમે રોકશો નહીં. અને ખાસ 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 આટલા વર્ષોના અનુભવે હું સમજ્યો છું, અને તે કે બધા જ બળજબરી બહુ કરે છે. આસન આપણે માટે, સૂર્ય નમસ્કાર હોય કે બીજો કોઈ પણ આસન હોય, આપણે માટે એક નૃત્ય છે. તમે જો કે એક પછી એક પછી એક પછી એક સ્ટેપ આપણે કરીએ છીએ, અને આપણો પ્રયાસ એટલો છે કે શરીર અને મન બંને સાથે ફ્લો થાય. એટલે આપણું અનવોન્ટેડ વિચાર કરવાની ટેવ ધરાવતું જે માઇન્ડ છે એ ધીમે ધીમે બદલાય. એટલે જોર બિલકુલ નહીં કરશો. તમારા અંગૂઠા પકડાય નહીં પકડાય કશું કંઈ પણ શરીર પર જોર નહીં કરશો, કારણ કે જોર કરશો એટલે મસલ્સ સ્પાઝમમાં જતા રહેશે, અને આપણે ઈચ્છતા નથી કે આપણા મસલ્સ એકદમ ટાઈટ થઈ. રાઈટ? તો આપણે શરૂઆત જરા જોઈન્ટ એક્સરસાઇઝથી કરીએ, અને પછી ધીમે 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 આજની તારીખમાં આપણે સૂર્ય નમસ્કારની રજીસ્ટ્રેશન કરીએ. રાઈટ? તો ઉભા થઈ જઈએ. પહેલા જરા થોડી હેન્ડ એક્સરસાઇઝ કરીએ છીએ. આપણે બંને બંને હાથને આપણે બહારની તરફ ખેંચીએ છીએ. એક એક્સરસાઇઝ આપણે 3 વાર કરીએ છીએ. શોલ્ડરમાંથી આપણે આગળની તરફ ઝૂકીએ છીએ. આપણે આગળની તરફ ઝૂકતા નથી, ખાલી શોલ્ડરમાંથી આપણે હાથને બહાર ખેંચીએ છીએ, બસ. નેક્સ્ટ. બંને હાથને પાછળ બેકવર્ડ બેન્ડિંગ કર્યા વગર પાછળ ખેંચવાના છે. નેક્સ્ટ. જે નાના હતા ને આપણે જાણીતી એક્સરસાઇઝ કરતા હતા, એન્ટી ક્લોકવાઇઝ. નેક્સ્ટ. ટ્વિસ્ટિંગ કરીએ છીએ. નેક્સ્ટ. હિપ ગર્ડલ છે તેને આપણે રોટેટ કરીએ છીએ. ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. નેક્સ્ટ. આપણે જોડે હિપ જોઈન્ટની એક્સરસાઇઝ કરીએ છીએ. અલ્ટરનેટ સાઈડ. જમણો હાથ ડાબો પગ ક્રોસમાં. એ જ રીતે ડાબો હાથ જમણો પગ. નેક્સ્ટ. સાઈડમાં. નેક્સ્ટ.
નેક્સ્ટ. રાઈટ. સૂર્ય નમસ્કાર કરીએ. સૂર્ય નમસ્કારનું જે પહેલું સ્ટેપ છે, પહેલું સ્ટેપ જેમાં બંને પગના અંગૂઠા આપણે સાથે રાખીએ છીએ, બને એટલા. જો તમને પડી જવા જેવું લાગે તો બંને પગના પંજા વચ્ચે જરાક અંતર રાખજો. તમે બને ત્યાર સુધી આપણે આમ રાખીએ છીએ, પણ તમને એમ લાગે કે ના મારું શરીર બહુ સ્થિર નથી રહેતું, તો બંને પગ વચ્ચે થોડું અંતર રાખશો તો ચાલશે. ફાઇન. બંને પગ સાથે છે, વર્ટિબલ કોલમ સ્ટ્રેટ છે, દડી જમીનથી સમાંતર છે, નમસ્તેની સ્થિતિ છે. શરૂઆતમાં તમે આંખ ખુલ્લી રાખજો એટલે તમે જોઈ શકો. એકવાર રજીસ્ટર થઈ જાય પછી આપણે ધીમે ધીમે આંખ બંધ કરશું. આ પહેલું સ્ટેપ છે, રાઈટ. નાઉ સેકન્ડ સ્ટેપ. આપણે ગઈકાલે કહ્યું કે આસન હંમેશા ધીમે ધીમે કરીએ છીએ અને જે કંઈ શરીરની મુવમેન્ટ થાય એની સાથે માઇન્ડને ફ્લો કરીએ છીએ. ધીમે ધીમે હાથને ઉપર ઉઠાવીએ છીએ. માઇન્ડ અને આપણું હાથ બંને સાથે ઉપર જાય છે. ધીમે રહીને થોડુંક બેકવર્ડ બેન્ડિંગ કરીએ છીએ. જેટલું શક્ય હોય એટલું બેકવર્ડ બેન્ડિંગ કરીએ છીએ. શરીરને સ્થિર રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. ધીમે ધીમે ફોરવર્ડ બેન્ડિંગ કરીએ છીએ આપણે. મારું માથું, બંને હાથ અને વર્ટિકલ કોલમ સાથે નીચે જાય છે. જેટલું પણ નીચે જવાય નીચે જઈએ છીએ. જો તમને કઈ ડિસ્કમ્ફર્ટ લાગતું હોય તો બંને ઘૂંટણને તમે સેજ વાળી શકો. રાઈટ. શરીર બને એટલું સ્થિર. નેક્સ્ટ. તમારો જમણા પગનો પંજાને આગળ લઈ જઈએ છીએ. બંને હાથને જમીન પર ટેકવીએ છીએ. ધીમે ધીમે ડાબા પગને પાછળ ખેંચવાનો છે શક્ય એટલો, અને ઉપરની તરફ જોઈએ છીએ. આપણે બેકવર્ડ બેન્ડિંગ કરીએ છીએ. રાઈટ. નેક્સ્ટ. બંને પગના અંગૂઠા સાથે અને શરીર એક જ લાઈનમાં સ્ટ્રેટ છે. તમે જુઓ, મારું શરીર તમે જુઓ એક જ લાઈનમાં સ્ટ્રેટ છે. નેક્સ્ટ. બંને ઘૂંટણ જમીન પર, છાતી જમીન પર, દડી જમીન પર. બંને બટક હવામાં છે. નેક્સ્ટ. ધીમે રહીને નાભી સુધીના શરીરને આપણે ઉઠાવીએ છીએ. બને એટલું ઉપર જોવાનો પ્રયત્ન કરીએ છીએ. શરીર બને એટલું સ્થિર. નેક્સ્ટ. આ એક વધારાનો સ્ટેપ છે જે સામાન્ય રીતે બધા કરતા નથી. આપણે બંને પગની એડી વચ્ચે બેસી જઈએ છીએ અને ફોરવર્ડ બેન્ડિંગ કરીએ છીએ. નેક્સ્ટ. ફરીથી એક ત્રિકોણ બનાવીએ છીએ આપણે. બને એટલો ત્રિકોણ બનાવીએ છીએ. શરીર બને એટલું સ્થિર. નેક્સ્ટ. ડાબા પગના પંજાને હવે આગળ લઈ જઈએ છીએ. ડાબા પગના પંજાને આગળ રાખીએ છીએ. જમણા પગને પાછળ ખેંચીએ છીએ. બને એટલું ઉપર જોવાનો પ્રયત્ન કરીએ છીએ. તમારો ડાબા પગનો પંજો બને એટલો આગળ સરકાવીએ છીએ. જેટલો હોય એટલો, જેટલું તમને સુખમ લાગે. ઉપર જોવાનું.
નેક્સ્ટ, જમણા પગને આગળ લઈ આવીને બંને પગના પંજાને ફરીથી સાથે રાખીએ છીએ. નેક્સ્ટ, બંને હાથ વર્ટિકલ કોલમ અને માથું એક સાથે ઉપર આવે છે. આખું શરીર ઉપર ખેંચીએ છીએ આપણે. નેક્સ્ટ, ધીમે ધીમે શરૂઆતની સ્થિતિમાં આવી જઈએ છીએ. કોઈ સવાલ? બીજો રાઉન્ડ કરીએ તે પહેલા મને કહો કે એની ક્વેશ્ચન. એની ક્વેશ્ચન? દેવકી, કઈ સવાલ? કોઈ ક્વેશ્ચન છે? ના. ઓકે, તો બીજો રાઉન્ડ કરીએ. બીજા રાઉન્ડમાં આપણે ખાલી એક કામ કરશું કે દરેક સ્ટેપમાં આપણે એક 10 સેકન્ડ રોકાશું. એ 10 સેકન્ડ દરમિયાન બે કામ કરવાના છે. એક, શરીરને સ્થિર રાખવાનું છે, અને નંબર 2, તમારે તમારા નોર્મલ ફોકસને જોયા કરવાનું છે. રેડી? ખ્યાલ આવી ગયો? રાઈટ? ઓકે. અમારું દેખાય છે પિક્ચર કે કઈ પિક્ચર આમ તેમ થાય છે? ઓકે, થઈ થઈ ગયું. હા, ઓકે ઓકે. તો બે વસ્તુ યાદ રાખીએ આપણે. હવે દરેક સ્ટેપમાં આપણે 10 સેકન્ડ રોકાશું. 10 સેકન્ડ રોકાશું અને એ 10 સેકન્ડ દરમિયાન બે કામ કરવાના છે. શરીરને સ્થિર રાખવાનું છે અને તે દરમિયાન તમારે નોર્મલ બ્રીથિંગને જોયા કરવાનું છે. બસ, બીજું કંઈ નથી કરવાનું. રાઈટ? આ કઈ ફ્રી સ્ટાઇલ? I don't know why. Anyway. ફ્રીઝ થઈ ગયું મૂવી? હા, વિડિયો ઓન ઓફ કરો ને એકવાર કદાચ આવી જાય. હા, વિડિયો ઓન ઓફ કરી દો તો થઈ જાય. ઓકે ઓકે, આવી ગઈ. રાઈટ. ચાલો, તો આપણે પહેલું સ્ટેપ છે બંને પગના અંગૂઠા સાથે, વર્ટિકલ કોલમ સ્ટ્રેટ, દાઢી જમીનથી સમાંતર, શરીર બને એટલું સ્થિર. ઓબ્ઝર્વ યોર બ્રીથિંગ. નોર્મલ બ્રીથિંગને આપણે જોઈએ છીએ, ઊંડા ઊંડા શ્વાસ નથી લેતા. નેક્સ્ટ, ધીમે ધીમે બંને હાથને આકાશ તરફ ઉઠાવીએ છીએ આપણે. શરીરને ખેંચીએ છીએ. બંને હાથ છાતીના સ્નાયુ, પેટના સ્નાયુ, વર્ટિકલ કોલમની ઉપરની તરફ ખેંચીએ છીએ બને એટલું, અને સાધારણ બેકવર્ડ બેન્ડિંગ કરીએ છીએ. તમારું માથું બંને હાથની વચ્ચે ફિક્સ છે. શરીર બને એટલું સ્થિર. ઓબ્ઝર્વ યોર બ્રીથિંગ. નેક્સ્ટ, બંને હાથ માથું વર્ટિકલ કોલમને નીચેની તરફ લઈ જાય છે. ફોરવર્ડ બેન્ડિંગ કરીએ છીએ. ધીમે ધીમે કરીએ છીએ, કઈ ઉતાવળ નથી આપણને. જરૂર લાગે તો બંને ઘૂંટણને સેજ વાળીએ છીએ આપણે. શરીર બને એટલું સ્થિર. ઓબ્ઝર્વ યોર બ્રીથિંગ. નેક્સ્ટ, જમણો પગ આગળ, બંને હાથ જમીન પર. ડાબા પગને બને એટલો પાછળ સરકાવીએ છીએ.
ઉપર જોવાનો પ્રયત્ન કરીએ છીએ, બેકવર્ડ બેન્ડિંગ કરીએ છીએ વર્ટિબલ કોલમને. શરીર બને એટલું સ્થિર. ઓબ્ઝર્વ યોર બ્રીથિંગ. નેક્સ્ટ, બંને પગના અંગૂઠા સાથે. શરીર વર્ટિબલ કોલમ એકદમ સ્ટ્રેટ છે. ઓબ્ઝર્વ યોર બ્રીથિંગ. નેક્સ્ટ, બંને ઘૂંટણ જમીન પર, છાતી જમીન પર, દાઢી જમીન પર, બંને બટક હવામાં. ઓબ્ઝર્વ યોર બ્રીથિંગ. નેક્સ્ટ, બંને પગના પંજાને જમીન પર ગોઠવી દઈએ છીએ. નાભી સુધીનું શરીર ઉઠાવીએ છીએ. શરીર બને એટલું સ્થિર. ઓબ્ઝર્વ યોર બ્રીથિંગ. નેક્સ્ટ, વજ્રાસનમાં બેસી છે, બંને એડી વચ્ચે ફોરવર્ડ બેન્ડિંગ કરીએ છીએ. શરીરને ઢીલું છોડી દઈએ છીએ આપણે. ઓબ્ઝર્વ યોર બ્રીથિંગ. નેક્સ્ટ, ટ્રાયંગલ બનાવીએ છીએ આપણે. ઓબ્ઝર્વ યોર બ્રીથિંગ. નેક્સ્ટ, ડાબો પગનો પંજો આગળ, જમણા પગને પાછળ સરકાવીએ છીએ બને એટલું. ઉપર જોવાનું, શરીર એકદમ સ્થિર. નેક્સ્ટ, બંને પગના પંજા સાથે. નેક્સ્ટ, બંને હાથ વર્ટિબલ કોલમ, માથું ધીમે ધીમે એક સાથે ઉપર આવે છે. ખેંચવાનું છે આખું શરીર આકાશ તરફ, અપવર્ડ સ્ટ્રેચ કરીએ છીએ. બંને હાથ છાતીના સ્નાયુ, પેટના સ્નાયુ, વર્ટિબલ કોલમને ઉપર ખેંચીએ છીએ. ઓબ્ઝર્વ યોર બ્રીથિંગ. નેક્સ્ટ, ફાઇન. હવે હું ઈચ્છું છું કે તમે મને કરી બતાવો વિધાઉટ એની ઇન્સ્ટ્રક્શન. અને મારે જોવું છે કે કઈ ભૂલ થતી હોય તો આપણે સુધારીએ. સ્ટાર્ટ.
બેસી જઈએ. જેમનું પતી ગયું છે જરા નામ. કોઈ પણ આસન પૂરું થાય પછી આપણે 30 સેકન્ડનો પોઝ લઈએ છીએ અને શાંતિથી આંખ મીચીને જે કંઈ આસન કરીએ છીએ એની ફિલિંગને ઓબ્ઝર્વ કરીએ છીએ. એટલે 2-3 સવાલ તમારી જાતને પૂછવાના છે કે સુખમ કેવું છે, અનવોન્ટેડ વિચાર કેટલા આવ્યા અને અનટાઈમલી વિચાર કેટલા આવ્યા. ખાલી એવો કોઈ નિયમ નથી, પણ 25-30 સેકન્ડ આપણે શાંતિથી જ્યારે એમ કહું કે પોઝ, કે પોઝનો અર્થ એ છે કે તમે શાંતિથી આંખ મીચીને એની ફિલિંગને ઓબ્ઝર્વ કરો. પોઝ. ઓપન યોર આઈઝ. તમારે એ યાદ રાખવાનું છે કે જરૂરી નથી કે આપણે જેટલા રાઉન્ડ કહીએ એટલા રાઉન્ડ તમારે કરવાના જ. નક્કી એ કરવાનું છે કે 1 રાઉન્ડ પછી મને સુખમ લાગે છે, 2 રાઉન્ડ પછી મને સુખમ લાગે છે, કે 3 રાઉન્ડ પછી સુખમ લાગે છે. આપણી પાસે જેટલો જેટલો સમય હશે તે પ્રમાણે, કારણ કે જેમ જેમ ફાઇનલ પોસ્ચરમાં સમય વધારશું તેમ તેમ એ ટોટલ 1 રાઉન્ડનો સમય વધતો જશે. તો ક્યારેક આપણે 1 રાઉન્ડ કરશું, ક્યારેક આપણે 2 રાઉન્ડ કરશું, શરૂઆતમાં આપણે 3 રાઉન્ડ કરીશું. એટલે પહેલા તમે નક્કી કરી દો કે તમારી તાકાત 1 રાઉન્ડની છે, 2 રાઉન્ડની છે કે 3 રાઉન્ડની છે. વારંવાર જે હું એક શબ્દ વાપર્યા કરું છું, ઓબ્ઝર્વ યોર બ્રીથિંગ, ઓબ્ઝર્વ યોર બ્રીથિંગ, તેનું રહસ્ય એક જ છે કે આપણા માઇન્ડનો જે ડ્રાઇવિંગ ફોર્સ છે, તમારા ઘરમાં જે અત્યારે લાઇટ ચાલે છે, પંખો ચાલે છે, એનો જે ડ્રાઇવિંગ ફોર્સ છે એ ઇલેક્ટ્રિસિટી છે. એમ યોગની અંદર આપણે માનીએ છીએ કે આપણા માઇન્ડનો જે ડ્રાઇવિંગ ફોર્સ છે એ શ્વાસ છે. મન તો દેખાતું નથી, ઇલેક્ટ્રિસિટી આપણને દેખાતી નથી, પણ આપણો અનુભવ એમ કહે છે કે એની હાજરીથી જ આ ચાલે છે. એમ આપણું જીવન પણ જે ચાલે છે એની પાછળ આપણો શ્વાસ જ જવાબદાર છે. અને આ માઇન્ડને આપણે જોઈ નથી શકતા, પણ શ્વાસ પર આપણો કંટ્રોલ છે, માઇન્ડ પર આપણો કંટ્રોલ સીધો નથી. એટલે આપણે શ્વાસ દ્વારા મન સુધી પહોંચવા માંગીએ છીએ. જ્યારે જ્યારે પ્રાણાયામ કરશું ત્યારે આપણે ડિટેલમાં વાત કરશું, પણ અત્યારે જે હું તમને
ઓબ્ઝર્વ કરવાનું કહું છું કે ભાઈ ઓબ્ઝર્વ યોર બ્રિધિંગ, નોર્મલ બ્રિધિંગ, નોર્મલ બ્રિધિંગ, તો એ આપણે ખાલી કહેવા ખાતર નથી કહેતા, પાછળ એક આપણું ચોક્કસ ઠોસ કારણ છે. શ્વાસ સાથે જોડાતા શીખશું તેમ ધીમે ધીમે વિચારોને તમે ડ્રોપ થતા જોઈ શકશો કે હવે વિચારો તમારા ઓછા થતા જાય. અને મનને જો એકવાર ખબર પડી જાય કે મારે હવે મારા સ્વામીની જ વાત સાંભળવાની છે, મારું ચાલવાનું નથી, તો તમે જુઓ કે કિચનમાં પણ એ જ રીતે કામ કરશે, ઓફિસમાં પણ એ જ રીતે કામ કરશે, કારણ કે હવે એને ખબર છે કે કોઈક મને હુકમ કરે છે. એટલે જ્યારે જ્યારે પણ આપણે ફાઇનલ પોસ્ચરમાં રોકાઈએ ત્યારે તમારે નોર્મલ બ્રિધિંગને ખાલી જોયા કરવાનું. આ શ્વાસ અંદર ગયો, બહાર આવ્યો. લાંબો નથી કરતા, એની લેન્થ વધારવાનો પ્રયત્ન નથી કરતા, નોર્મલ બ્રિધિંગ છે, એને આપણે જોયા કરીએ. બીજી એક વાત, મેં ગઈકાલે તમને આ વાત કહી છે કે નહીં મને ખબર નથી, કારણ કે હું 4-5 બેચમાં બોલતો હતો, પણ મહર્ષિ પતંજલિએ આ વાત લખી નથી, પણ મારા ગુરુએ મને શીખવેલી, ડોક્ટર જયદેવે બોમ્બેમાં, કે દરેક આસનમાંથી આપણે કોઈને કોઈક એટીટ્યુડ જનરેટ કરીએ છીએ. અલ્ટિમેટલી આપણા જીવનના સુખનો આધાર એ જ છે કે આપણે કઈ રીતે જીવનને જોઈએ છીએ, જગતને જોઈએ છીએ. એટલે વારંવાર હું તમને ક્યારેક ને ક્યારેક કોઈક આસન સાથે એટીટ્યુડ જોડવાની વાત કરીશ. કોઈક આસન સાથે આપણે સેન્સ ઓફ ફ્લેક્સિબિલિટી જોડીએ છીએ, કોઈ આસન સાથે આપણે સેન્સ ઓફ એક્સેપ્ટન્સ જોડીએ છીએ, કોઈક આસન સાથે સેન્સ ઓફ સરેન્ડર જોડીએ છીએ. તમારે મને રોજને રોજ કહેવાનું નથી, પણ જ્યારે પણ તમને યાદ આવે દિવસ દરમિયાન કે ઓ હા, મારે અહીંયા સેન્સ ઓફ સરેન્ડર એપ્લાય કરવું જોઈએ, મારે અહીંયા સેન્સ ઓફ ફ્લેક્સિબિલિટી એપ્લાય કરવી જોઈએ, એટલે તમે જોજો કે તમારો સ્ટ્રેસ લેવલ બહુ ઝડપથી ઓછો થઈ જશે. એ સંદર્ભમાં હું તમને ખાલી એક હોમવર્ક આપું છું આજે, જસ્ટ મને યાદ આવ્યું છે એટલે હું તમને આપું છું, કે ખરેખર તો આપણે હિન્દુઓ બધા જ સૂર્યની ઉપાસના કરીએ છીએ. તમે જુઓ ઘણા બધા માણસો સૂર્યને અર્ઘ્ય આપે છે, સવારે પાણીનો અર્ઘ્ય આપે છે, ઘણા બધા એના પાઠ કરે છે, પૂજા કરે છે. આપણે સૂર્ય નમસ્કાર કરીએ છીએ, સૂર્યને યાદ કરીને કરીએ છીએ, એને આપણે ભગવાનનું એક સ્વરૂપ માનીએ છીએ, પણ હું એને જરાક જુદી રીતે રોજ યાદ કરું છું. પણ હું તમને રેડીમેડ કંઈ કહેવા નથી માંગતો કે હું એને કઈ રીતે જોઉં છું. હું તમારા પર છોડું છું કે જ્યારે જ્યારે તમે સૂર્યને જુઓ અથવા સૂર્યને તમે યાદ કરો ત્યારે એના કયા ગુણ તમને ગમે છે એ હું તમને ખાલી આજે હોમવર્કમાં આપું છું. સૂર્ય નમસ્કાર દ્વારા આપણે એ ગુણને વધારવા માંગીએ છીએ. જેમ કે મને જે સૂર્યદેવનો સૌથી વધારે જે ગુણ એનો ગમે છે તે છે એની અનાસક્તિ. એ કશે પાર્શિયલ નથી કે હું ગરીબને ત્યાં વધારે પ્રકાશ આપું, ગરીબને ત્યાં ઓછો પ્રકાશ આપું, પૈસાદારને ત્યાં વધારે પ્રકાશ આપું. એ કોઈ ભેદભાવ નથી કરતા. અને હું તો મારા જીવનની વાત કરું કે ભૂતકાળ મારો એવો નહીં હતો, ભૂતકાળમાં હું પાર્શિયલ હતો જ. ધીમે ધીમે મને સૂર્યદેવ એવું શીખવી રહ્યા છે કે દિવસ દરમિયાન મારે ઇમ્પાર્શિયલ રહેવાનું. એવા સૂર્યદેવના 8 થી 10 ગુણ મને રોજ યાદ આવે છે. ફરીથી એ મહર્ષિ પતંજલિએ લખ્યું નથી, ફક્ત ને ફક્ત આપણે મનના વિકાસ માટે આ એટીટ્યુડથી સૂર્ય નમસ્કાર કરીએ છીએ કે સૂર્યદેવના કયા ગુણ તમને ગમે છે. જો તમને અત્યારે યાદ આવતા હોય, તમને એમ લાગતું હોય કે હા સૂર્યનો આ ગુણ મને સારો, તો મને કહો, એટલે બધાને ખબર પડે કે તમે શું વિચારો છો. કારણ કે પંક્ચ્યુઅલિટી, ટાઈમની પંક્ચ્યુઅલિટી. તમે જો કે સૂર્ય એકદમ નિયમિત છે. હવે જે માણસો નિયમિત છે તેને તો ચિંતા નથી, કારણ કે એની એટીટ્યુડમાં તો નિયમિત જ છે. પણ કોઈ પોસ્ટપોન કરવાની ટેન્ડન્સી વાળો હોય, હું પછી કરીશ, તો શક્ય છે કે સૂર્ય નમસ્કાર દ્વારા આપણે એ જે મેન્ટલ વીકનેસ છે, અથવા વીકનેસ શબ્દ નથી વાપરતો, લિમિટેશન વાપરું છું, એ લિમિટેશનને આપણે ઓવરકમ કરી શકીએ. તો ભાઈ એક ગુણ મને એમની અનાસક્તિ ગમે છે, ભાવનાબેને કીધું નિયમિતતા ગમે છે. સોર્સ ઓફ એનર્જી. આપણે ક્યારેક ભવિષ્યમાં વાત કરશું કે બેઝિકલી
આપણી જે ફિલોસોફી છે તે છે અયમ આત્મા બ્રહ્મ. હું કોણ છું? તો આપણે કહીએ છીએ કે અયમ આત્મા બ્રહ્મ, અને એ મારી શક્તિનો સોર્સ છે. આપણે મોટે ભાગે એવું માનીએ છીએ કે હું તો શરીર છું ને હું તો મન છું ને, આમ કરીને આપણે ઢીલી ઢીલી વાત કરીએ છીએ. પણ સૂર્ય આપણને શીખવે છે કે તું પોતે જ તારી એનર્જીનો સોર્સ છે. ગુડ, વેરી ગુડ. કોઈ અપેક્ષા વગર એ પ્રકાશ આપો છે. કોઈ અપેક્ષા વગર પ્રકાશ આપે છે. વેરી ગુડ. તમે જુઓ કે એની વાત એકદમ સાચી છે કે અનઅપેક્ષિત રીતે જેને પતંજલિએ ધર્મ શબ્દ વાપર્યો છે કે મારે કઈ નહીં, મારે તો ફક્ત આપવાનું લોકોને, કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર. હંમેશા યાદ રાખજો કે તમને એવા જ વિચારો કરશો જ્યાં તમને તમારા જીવનમાં એ જરૂરી છે વિકસવા માટે. એટલે તમે પોતે નક્કી કરજો કે સૂર્ય પાસેથી આપણે શું શીખીએ છીએ. બીજા ઘણા બધા છે ગુણ, પણ હું ઈચ્છું છું કે તમે જ બ્રેઇન ચલાવો, કારણ કે રેડીમેડ આન્સર આપવાનો કોઈ અર્થ નથી. પણ ધીમે ધીમે વિચારજો. શું કહો? બધાને એક સરખો જ પ્રકાશ આપે છે. હા, એટલે એ તો મેં પહેલી વાત કરી. હા, ભેદભાવ વગર પ્રકાશ આપે છે. પણ એના ઘણા બધા ગુણ છે. તમે જેમ જેમ તમે એના પર વિચાર કરશો તેમ તમને બહુ મજા આવશે. આપણે નાનપણથી એવી રીતે ટેવાઈ ગયા છે કે આપણને ટ્યુશન પર પણ એટલા માટે જ જતા હતા કે રેડીમેડ આન્સર આપણને મળી જાય. હું ઈચ્છું છું કે તમે ધીમે ધીમે અંતર્મુખ થશો એટલે તમને આ બધા ગુણ દેખાશે. તો આ વાત થઈ સૂર્ય નમસ્કાર. ફરીથી સૂર્ય નમસ્કાર દરમિયાન મને એવું લાગે છે કે રજિસ્ટ્રેશન બરાબર છે. સ્પીડ પણ હું જેવી અપેક્ષા રાખું છું એવી સ્પીડ જ છે. ઠીક છે, ફ્લેક્સિબિલિટી જરા ઓછી વધતી છે. તો તમે જુઓ કે આટલા વર્ષે મારી પણ પરફેક્ટ તો ફ્લેક્સિબિલિટી નથી, પણ ખુશ, ફાઇન. મને ગમી ગયું કે જે રીતે આટલું ઝડપથી રજિસ્ટ્રેશન થયું માઇન્ડમાં, એ સારું છે. કારણ કે આવતીકાલથી હું ધીમે ધીમે ઇન્સ્ટ્રક્શન ઓછી કરતો જઈશ, ખાલી નેક્સ્ટ જ બોલીશ. એટલે તમે તમારા મનને જેટલું અંતર્મુખ બનાવશો એટલે તમને બહુ મજા આવશે. ગઈકાલે મેં તમને જે અષ્ટાંગ યોગ કયા 8 અંગ કીધા પતંજલિના? યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર. આ પ્રત્યાહાર શબ્દ તમે સમજી લો કે પ્રત્યાહાર શબ્દ શું છે. પ્રત્યાહાર શબ્દ 2 શબ્દથી બને છે, પ્રતિ અને આહાર. પ્રતિ એટલે વિરુદ્ધ દિશામાં, અને આહાર નો અર્થ છે ખોરાક. આપણી ઇન્દ્રિયોનો જે ખોરાક છે એ બહારના જગતમાં છે. આંખને બહારનું જોવાનું ગમે છે, કાનને બહારનું સાંભળવાનું ગમે છે. આપણી જે ઇન્દ્રિયો બહિર્મુખી છે તેને આપણે પ્રતિ એટલે વિરુદ્ધ દિશામાં અંદરનો આહાર આપવાનો છે. આપણી ભાષામાં અંતર્મુખતા છે. આપણે ઇન્ટ્રોવર્ટ થવા માંગીએ છીએ, અને આસનથી આપણે ઇન્ટ્રોવર્ટ થવું છે. કારણ કે જો તમારું મન અંતર્મુખ થશે તો જ એ ધીમે ધીમે ધારણાને ધ્યાનમાં આગળ જશે. એટલે મારી ઇન્સ્ટ્રક્શન શું થશે, પછી તમને ડિસ્ટર્બન્સ આપશે. એટલે 1-2 દિવસ પછી કદાચ એવું પણ બને કે કોઈ ઇન્સ્ટ્રક્શન હશે જ નહીં. નેક્સ્ટ, 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 નેક્સ્ટ. અને જ્યારે આસન પૂરું થાય ત્યારે તમને જે અનુભૂતિ થાય, પતંજલિ એને કીધું છે સુખમ અને સ્થિર. પણ આસનને માટે જો કોઈ તમને કંઈક જાતે કરવામાં કોઈ તકલીફ પડી હોય, કોઈ સવાલ હોય કે મને અહીંયા આમ કર્યું તો પેટમાં આમ થયું, મને કમરમાં દુખ્યું, શોલ્ડરમાં પેઇન થયું, નેકમાં પેઇન થયું, ચક્કર આવે છે, વોમિટિંગ જેવું લાગે છે, પગ ખેંચાઈ જાય છે, વગેરે વગેરે, તો મને પૂછી લો. નો ક્વેશ્ચન, રાઈટ? રાઈટ. 1-2 દિવસમાં બને ત્યાં સુધી આવતીકાલે જ આપણે એક રિલેક્સેશન ટેકનિક શીખવાના છે, અને એ ટેકનિકનું નામ છે શવાસન. અને એ શવાસનની એક થિયરી છે તે હું તમને આજે સમજાવી દઉં છું કે શવાસનની જે થિયરી છે એ આજે હું સમજાવી દઉં છું તમને. એટલે આવતીકાલથી જ્યારે આપણે શવાસન કરીએ ત્યારે ફક્ત ઇન્સ્ટ્રક્શન જ આપવાની.
ફિઝિકલ મેનેજમેન્ટમાં જે આપણે 5 મુદ્દાની વાત કરવાના છીએ તેમાંનું એક આસન, એક પ્રાણાયામ, એક રિલેક્સેશન ટેકનિક, ક્વોલિટી ઓફ સ્લીપ અને ડાયટ. ડાયટની વાત આપણે કરવાના નથી, આપણે 4 વાત કરવાના છે. સૌથી પહેલી વસ્તુ એ છે કે શવાસન એ સૌથી અઘરામાં અઘરું આસન છે. આપણને એવું લાગે છે કે જમીન પર સૂઈ રહેવાનું, પણ ખરેખર જે શવાસન છે એ શવાસન પ્રમાણમાં અઘરું આસન છે. એટલે ગભરાઈ નહીં જતા. પહેલી વસ્તુ એક. કારણ શું? શવાસન શબ્દ 2 શબ્દ છે, સવ અને આસન. સવ એટલે શું? સવ એટલે શું? Dead સવ body. એટલે ડેડ બોડી. જે આસનની અંદર આપણી શરીરની સ્થિતિ ડેડ બોડી જેવી છે એને આપણે શવાસન કહીએ છીએ. ડેડ બોડી, કોઈ પણ ડેડ બોડી આપણે જોઈએ તો એની કેરેક્ટરિસ્ટિક શું? ખબર કેવી રીતે પડે કે આ ડેડ બોડી લાગે છે અથવા છે? એનું પહેલું લક્ષણ શું? હલન ચલન બંધ. હલન ચલન બંધ. બરાબર, એકદમ સ્થિર છે. અને શવાસનનું પહેલું લક્ષણ છે કે તમારું શરીર 1 મિલીમીટર પણ હલતું નથી. અને અહીંયા બધાની પરીક્ષા થાય છે. હજુ તો શવાસનની શરૂઆત કરીએ જ આપણે, આમ જમીન પર સૂતા હોય એટલે 15મી સેકન્ડે આપણે આમ વાળ ખંજે તો એમ જરાક બગાલમાં આમ કરશે. કારણ કે મન એટલું બધું ચંચળ છે કે એ શરીરને રિલેક્સ થવા દેતું નથી. એટલે તમારે પહેલું શું યાદ રાખવાનું છે કે શવાસન આપણે શરૂઆત તો કદાચ 5-7 મિનિટના શવાસનથી કરશું. પ્રોસેસ તો એ શવાસન શીખવામાં આપણને 25-30 મિનિટ થશે, પણ એકચ્યુઅલ જે શવાસન છે તે 5 મિનિટથી શરૂ કરશું આપણે. પણ એ 5 મિનિટમાં તમારે કરવાનું કામ એ છે કે શરીર એકદમ ડેડ બોડીની જેમ જમીન પર પડ્યું છે. એટલે મન તો તમને કહેશે જ જરાક આ ખજવાળ, તે ખજવાળ, આમ કર, તેમ કર, પગ હલાવ, માથું હલાવ, પણ એનું બને ત્યાં સુધી તમારે સાંભળવાનું નથી. કઈક વાર થઈ જાય તો કોઈ ચિંતા નથી, એમાં કોઈ તમને કોઈ માર્ક્સ તો અહીંયા કોઈ આપવાનો નથી. પણ પહેલું લક્ષણ એ છે, તમે આજે જ આપણું સેશન પતે ને પછી ફક્ત તમારા જ્યાં તમે છો ને ત્યાં 5 મિનિટ તમે ખાલી શરીરને જમીન પર લંબાવજો અને એવું નક્કી કરજો કે મારે 1 પણ મિલીમીટર શરીરને હલાવવાનું નથી, અને જુઓ કે તમને કેટલી સફળતા મળે છે. એટલે વધારે હશે એવું નક્કી કરશે. નંબર 1. ડેડ બોડીનું બીજું લક્ષણ શું ભાવિનભાઈ? બોડી ઠંડી થાય એકદમ. ના, પણ આપણે એ ઠંડી થાય, પણ આપણે તો જીવવું છે ને, નહીં તો ઠંડુ થશે તો હરિયમ થઈ જશું આપણે. પણ શ્વાસ બીજું શ્વાસ નહીં, શ્વાસ નહીં લેશો તો ફરીથી કાલે અમારે 2 મિનિટ મૌન પાડવું પડશે ભાવનાબેન જરીવાલા માટે. એટલે શ્વાસ તો આપણે લેવાનું છે. પણ બીજું એક લક્ષણ છે જે મનના વિચારો પર હા? કંટ્રોલ. શું મનના કહો? વિચારો નહીં આવવા જોઈએ. ના, એ તો આવવાના જ છે, તો મન તો તમારા ચંચળ છે એટલે આવવાનું છે. પણ એનું એક બીજું લક્ષણ છે, તમે જો કોઈ વાર ડેડ બોડીને તૈયાર કરી હોય, હવે તમે એમ ડેડ બોડીનો આમ હાથ ઉઠાવો અને જો છોડી દો તો શું થાય? તરત પડી જાય. કારણ કે એને કોઈ રેઝિસ્ટન્સ નથી. એમ શરીરમાં શું છે? કોઈ રેઝિસ્ટન્સ નથી. આપણે ગ્રેજ્યુઅલી જેમ જેમ હું ઇન્સ્ટ્રક્શન આપતો જાઉં તેમ તમારે તમારું બોડીનું જે રેઝિસ્ટન્સ છે ને તેને જમીન પર છોડી દેવાનું. એટલે કાલે ઉઠીને તમારા સ્પાઉસ તમને આવીને શવાસન કરતા હોય ને તમારા હાથ ઉઠાવે, ઘણીવાર મેં આવા પ્રયોગો અનેક વાર કર્યા છે કે 30-40 માણસો શવાસન કરતા હોય, 1 જણનો હાથ ઉઠાવો તરત આંખ ખુલી કાઢે, ગભરાઈ જાય, એ શું થઈ ગયું? શવાસનની અંદર તો શું થવું જોઈએ? કોઈક આવીને તમારો હાથ ઉચક્યો, છોડી દીધો તો એ શું થવું જોઈએ? તરત જ પડી જવો જોઈએ, કારણ કે રેઝિસ્ટન્સ 0 છે. અને આ પણ જરાક પ્રમાણમાં અઘરું છે. એટલા માટે મેં કહ્યું કે શવાસન જરા અઘરું આસન છે, પણ ઇમ્પોસિબલ નથી. હું શરૂઆતમાં એને ઇન્ટ્રોડ્યુસ એટલા માટે કરી દેવા માંગુ છું કે એની લાંબી પ્રેક્ટિસ કરવી પડશે. કદાચ આટલા વર્ષોની પ્રેક્ટિસ પછી પણ કોઈ વ્યક્તિ મને આવીને કોઈ સારા યોગા ટીચર કહે કે હિમાંશુભાઈ તમારું શવાસન બરાબર નથી, તો હું માનવા રાજી છું. કારણ કે આ બંને લક્ષણો પર માસ્ટરી મેળવવી બહુ સમય માગી લેવું છે. પણ આપણે આવતીકાલથી એની શરૂઆત કરવાના છે.
આ થિયરીની વાત તમને આજે એટલા માટે સમજાવી દઉં છું કે કાલે હું સમય બચાવવા માંગુ છું. બરાબર? યસ એક વસ્તુ યાદ રાખવાની છે, અને તે શવાસનની અંદર હંમેશા તમારું બ્લડ પ્રેશર ડ્રોપ થાય છે. એટલે જેને હાઇપરટેન્શન છે એને માટે તો બહુ સારી વાત છે. પણ જો કોઈનું બ્લડ પ્રેશર નોર્મલ રહેતું હોય અને જો ડ્રોપ થાય તો એ ચિંતાજનક છે. તમે કહેશો કે ડોક્ટર તરીકે અમારા બુક્સમાં તો એવું લખ્યું છે કે લો બ્લડ પ્રેશર જેવો કોઈ ડિઝીઝ નથી. લો બ્લડ પ્રેશર જેવું છે જ નહીં. એનું કોઈ ડાયગ્નોસિસ થતું જ નથી. પણ તમને બે વસ્તુ અનુભવાય કે જ્યારે તમારું બ્લડ પ્રેશર ડ્રોપ થાય એટલે હંમેશા તમારા બ્રેઇનને ઓક્સિજન ઓછો મળે એટલે તમને ઉલટી જેવું પહેલા થાય. તમને એમ લાગે કે મને નોઝિયેટિક ફિલિંગ આવે છે, મને ઉલટી થશે એવું લાગે, એટલે તમારે માનવાનું કે તમારું બ્લડ પ્રેશર ડ્રોપ થઈ ગયું છે. તમારે શવાસનમાંથી ઊભા થઈ જવાનું અને ઊંડા ઊંડા શ્વાસ લેવાના. અથવા તમને ચક્કર આવવાની શરૂઆત થઈ જાય કે ધીમે 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 ચક્કર આવે, એનો અર્થ કે તમારું બ્લડ પ્રેશર એટલું ડ્રોપ થઈ ગયું છે કે એ હવે ચિંતાજનક છે. પણ મારી 32 વર્ષની પ્રેક્ટિસમાં ફક્ત મેં એક જ લેડીને આ તકલીફ થતા જોઈ છે, બાકી કોઈને આવી તકલીફ થઈ નથી. એટલે ચિંતા નહીં કરતા, આવું થવાનું નથી, કારણ કે કુદરતને બરાબર ખબર છે કે આપણું બ્લડ પ્રેશર એને કેવી રીતે મેન્ટેન રાખવાનું છે. પણ કદાચ એવું લાગે, તમને સાધારણ શંકા પડે કદાચ મને એવું લાગે છે, તો તમે મારી ઇન્સ્ટ્રક્શનની રાહ નહીં જોતા, ઊભા થઈ જજો અને ઊભા થઈને તમારે ઊંડા ઊંડા શ્વાસ લેવાના છે, બસ. બરાબર? તમને લાગે કે ઊંડા શ્વાસ લેવા છતાં પણ મને કંઈ ફરક નથી પડતો, કિચનમાં જઈને તમે પાણી પીશો, લીંબુનું શરબત પીશો, થોડી ખાંડ ખાશો, જે કરશો તે થશે. પણ આટલા વર્ષોમાં મેં ફક્ત એક જ કોઈ લેડી, એ પણ એને કાર્ડિયાક પ્રોબ્લેમ હતો, એને મારાથી છુપાવેલો. જો એને મને કહ્યું હોતે તો મેં એને નહીં કરવા દીધું. તો આટલી સામાન્ય થિયરી છે, પણ સૌથી અગત્યની થિયરી છે. અને આવતીકાલે આપણે સૂર્ય નમસ્કાર કર્યા પછી લગભગ 30 મિનિટ આપણે શવાસન કરશું. શરૂઆતમાં તો હું ઇન્સ્ટ્રક્શન તમને આપીશ, પણ ધીમે ધીમે એવી સ્થિતિ પર તમે મુકાઈ જજો કે જ્યાં તમે જાતે જ ઇન્સ્ટ્રક્શન આપતા થઈ જાય. હું એવું ઈચ્છું છું, અને ડે 1 થી હું એવું ઈચ્છું છું કે મારા પર લોકોની ડિપેન્ડન્સી 0 થઈ જાય કે અચ્છા હિમાંશુભાઈ આમ કે તો મને આમ થાય. તમારા જીવનમાંથી હું ખસી જવો જોઈએ, તો જ તમારી પ્રગતિ બહુ ઝડપથી થશે. એનો અર્થ એ નથી કે તમે ક્વેશ્ચન નહીં પૂછશો, ક્વેશ્ચન તમે મને પૂછી શકશો, કન્સેપ્ટ પહેલા ક્લિયર કરી દઈએ અને પછી ખાલી પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. આપણે આ ક્લાસ સોમથી શુક્ર પણ મેં એટલા માટે જ ચલાવ્યા છે કે શનિ રવિમાં તમે પોતાની જાતને ચેક કરી શકો કે તમને મારી ઇન્સ્ટ્રક્શન વગર મારી ગેરહાજરીમાં યોગાસન કરવાની પ્રેક્ટિસ કરવાનું મન થાય છે કે. અને મોટે ભાગે લોકો ગાબડી મારે છે, એટલે હું ચેક કરવા માંગુ છું કે તમે ખરેખર શનિ રવિમાં આસન કરશો. બરાબર? અને એક બીજું કારણ પ્રેક્ટિકલ એ છે કે મારે કશે કે ટોક આપવાનો હોય તો એ મોટે ભાગે શનિ રવિમાં જ હોય, એટલે એ પણ એક કારણ છે. પણ એનાથી વધારે અગત્યનું કારણ એ છે કે હું તમને સેલ્ફ ડિપેન્ડન્ટ જોવા માંગુ છું. આપણે ક્યાં સુધી મળશું? 2 મહિના મળશું, 3 મહિના મળશું, 6 મહિના મળશું, વર્ષ મળશું. જિંદગી તો બહુ લાંબી બાકી છે. એટલે અયમ આત્મા બ્રહ્મ, હું ઈશ્વરનો એક અંશ છું અને હું 100% સેલ્ફ રિલાયન્સ છું. એવો સ્પિરિટ તમે જેટલો જલ્દી કલ્ટિવેટ કરશો એટલું તમને સારું લાગશે. ક્લિયર? થેન્ક યુ. શવાસનની બાબતમાં કોઈ સવાલ હોય તો પૂછો. શવાસનની બાબત. કોઈ સવાલ શવાસન માટે? નહીં. ક્લિયર? યસ રાઈટ. આપણે શવાસનમાં ઊંઘ આવી જાય છે સવારે. હા, ગુડ ક્વેશ્ચન, વેરી ગુડ ક્વેશ્ચન. અને મેં ગઈકાલે કોઈક બેચમાં કહ્યું પણ ખરું, કોઈએ મને પૂછ્યું ને રિલેક્સેશન ટેકનિકનું. હું તમને એકદમ સાચું કહું છું કે આટલા વર્ષોમાં દરેક બેચમાં 30, 40, 50 જે કંઈ પાર્ટિસિપન્ટ્સ આવતા, એ લોકોને મારે કહેવું પડતું
કે મહેરબાની કરીને નસકોરા નહીં બોલાવતા. કારણ કે નસકોરા એટલા બધા ચેપી હતા કે જેવો એક જણને નસકોરા આવવાનું શરૂ થાય ને એટલે પેલા બાજુવાળાને એમ લાગે કે મારાથી પણ બોલાવે. પેલાને તો ખબર જ નહીં હોય કે હું નસકોરા બોલું. અને આખા ક્લાસમાં જે સંગીત વાગે એનું હું રેકોર્ડિંગ કરતો. તમને માનતા નહીં તો હું દરેક માણસની નજીક જઈને, કારણ કે તેમ જ કહે રાજેન્દ્રભાઈને કેમ કે તમે કેમ નસકોરા બોલાવતા હતા? હું તો બોલાવતો જ નહીં હતો. તો એની સાબિતી શું આપવાની મારે? એટલે અને બીજે દિવસે નસકોરા બોલે ને એટલે એનું રેકોર્ડિંગ કરું 15 સેકન્ડનું 30 સેકન્ડનું. હા બોલાવતો હતો નસકોરા. એટલે ગુડ ક્વેશ્ચન. હું કહેવાનું ભૂલી ગયો આ વાત. આપણે શવાસન કરીએ છીએ, ઊંઘાસન નથી કરતા. આપણે શવાસન કરવાનું છે, ઊંઘાસન નથી કરવાનું. મારી ખાલી એક જ ઈચ્છા છે અને તે કે તમારી શવાસન પર એટલી માસ્ટરી આવી જાય કે ફક્ત 5 મિનિટનું શવાસન તમારો 3 કલાકનો થાકને ઝીરો કરી નાખે. અને આપણને ફિઝિકલ થાક લાગે છે એ હકીકત છે. તમે જુઓ કે કોઈને 6 કલાકે થાક લાગે છે, કોઈને 8 કલાકે થાક લાગે છે, પણ શરીરને થાક લાગે છે. ગઈકાલે મેં તમને કદાચ કહ્યું તેમ સૌથી પહેલું તમારે એ શોધી કાઢવાનું છે કે તમને કેટલા કલાક પછી થાક લાગે. દાખલા તરીકે માની લો કે તમને 6 કલાક પછી થાક લાગે છે, તો તમારે મારા હિસાબે 5-5.5 કલાક પછી 10 મિનિટ શવાસન કરવું જોઈએ. હવે ભાવિનભાઈ કહે છે હું તો ઓફિસમાં કેવી રીતે કરી શકું? એનો એક જ નિયમ છે કે તમે જે કંઈ કામ કરતા હો ને એમાંથી 5-10 મિનિટનો બ્રેક લો. તમે જે ચેર પર બેઠા છો ને એ ચેરને જો સાધારણ રિક્લાઇન થતી હોય તો રિક્લાઇન કરી દો. અને જે શવાસન આપણે સુતા કરીએ છીએ એ જ રીતે તમે બેઠા બેઠા તમારા બોડીનું જે રેઝિસ્ટન્સ છે ને તેને તોડી નાખો અને નોર્મલ બ્રીથિંગને જોયા કરો. એટલે 5-10 મિનિટમાં શું થશે? તમે અનુભવશો કે એનર્જી તમારામાં પાછી આવી જશે. હવે 5 મિનિટનો બ્રેક લેવાનો તો હું નથી માનતો કે ઓફિસમાં કોઈને એવી કોઈ તકલીફ પડતી હોય તો છોડો. પણ જો થઈ શકતું હોય તો તમે આવનારા 3-4 વીકમાં તમે અનુભવશો કે તમારી પ્રોડક્ટિવિટી બહુ વધી જશે. અને ફરીથી કહું છું, ગઈકાલે પણ કદાચ મેં કહ્યું, માણસોને હંમેશા થાક વિચારોનો જ લાગે છે. કામ કરવાનો કદી થાક લાગતો નથી. અને જેમ જેમ તમે શવાસન કરશો, તમે જેમ આસન કરશો, તમારા અનવોન્ટેડ વિચારો ધીમે ધીમે ઓછા જ થઈ જશે. તમે કામ કરશો, ઇન્વોલ્વ થઈને કામ કરશો. કિચનમાં હશો તો તમે કિચનનું જ કામ કરશો, પણ ત્યારે તમને બીજા કોઈ વિચાર નહીં આવશે. અને એ કામની જે સંતોષની જે લાગણી છે એ તમને બહુ આમ ટોપ પર લઈ જશે. તમને થશે કે હાસ મજા આવી ગઈ. એટલે શરૂઆતમાં મારી ફરજ છે એટલે હું તમને ઇન્સ્ટ્રક્શન આપું છું, પણ ધીમે ધીમે ઇન્સ્ટ્રક્શન ઓછી કરીને આપણે ખાલી અનુભૂતિ કરવી છે શાંતિની. મન એટલું બધું શાંત હોય કે આપણને જોનાર માણસને પણ શાંતિ લાગે. મહર્ષિ પતંજલિએ જે 5 યમ લખ્યા છે એમાંનો પહેલો યમ લખ્યો છે અહિંસા. અને અહિંસાનું જો તમે સૂત્ર સાંભળો તો તમે એટલા બધા ખુશ થઈ જાઓ. એને લખ્યું છે અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધો વૈર ત્યાગ. અહિંસા કોને કીધી? કે તમે અહિંસામાં એટલા બધા તમે એસ્ટાબ્લિશ થઈ જાઓ કે તમારા સંપર્કમાં આવનાર વ્યક્તિના મનમાંથી વેરનો ત્યાગ થઈ જાય. ડુ યુ બિલીવ? અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધો. જે વ્યક્તિ અહિંસામાં પ્રતિષ્ઠિત થઈ ગયો છે એ વ્યક્તિના સંપર્કમાં આવનાર માણસના વેરનો ત્યાગ થઈ જાય છે. તમે જુઓ કે આપણી મનની કેટલી શક્તિ છે. અને આપણે નાની નાની વાતમાં આપણે અહિંસાની વાત કરશું ત્યારે ડિટેલમાં વાત કરશું. આ તો મારા મનમાં કોઈ કોર્સ જેવું નથી. મને તો જે યાદ આવે તો તમને કેમ શક્ય છે કે આ વાત બીજા બેચમાં ભૂલી પણ જાઓ. તો પણ એટલે મેં ગઈકાલે તમને કહેલું કે લખ્યા કરજો આ બધું, કારણ કે મારી પાસે કોઈ નોટ્સ નથી. એમ તમારી બાજુમાં અચ્છા અહિંસાની વાત આ થઈ એમ એક વાક્યમાં લખી રાખો. હવે તમારી જાતને પૂછો કે ખરેખર તમે અહિંસા કરો છો એમ, અથવા ક્યાં હિંસા કરો છો? એટલે ધીમે ધીમે તમારું મનની અંદરનું એક ટ્રાન્સફોર્મેશન શરૂ થઈ જશે. રાઈટ? તો આજે અટકીએ આપણે. Yes. Okay. કાલે Thank પાછા you. મળશું. Thank અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુહાસિનીબેન, તમે બોલતા નથી. કાલે મને જ્યોતિબેને વાત કરી તમારા વિશે, પણ તમારું પેલું તમે મ્યુટ નથી થતા એટલે અનમ્યુટ નથી થતા એટલે મને સંભળાતું નથી તમારું. પણ કઈ સવાલ હોય તો પૂછજો મને.
તમારી ઉંમર થોડીક વધારે છે, વાંધો નહીં. અને મારો ફોન નંબર રાખજો અને ફોન કરજો મને, વાંધો નથી. રાઈટ? તો 3 વાર ઓમકાર બોલીએ. દીપકભાઈ 3 વાર ઓમકાર બોલશો. નમસ્કારમ. રામ રામ.